જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરાઈ હતી. રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના સરકારી સ્થાને લાવીને પૂછપરછ કરી હતી. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ઈડીની 3 ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો. ઈડી દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું ચાંદી કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડીની ટીમો દ્વારા અગાઉ કરેલા દરોડા અને સર્ચ ઓપરેશન મામલે તપાસનો ધમધમાટ યથાવત છે. પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સાથે લાવી સુરેન્દ્રનગર ખાતેના સરકારી નિવાસ સ્થાને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મોડી રાતથી વહેલી સવાર સુધીની ઈડીની 3 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી કબજે કર્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ઈડીની ટીમો દ્વારા તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અગાઉ ઈડીની રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમજ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા તેમજ ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે પણ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. મોટા પાયે જમીન કૌભાંડ મામલે ઈડી દ્વારા ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.